ખેડાના કઠલાલમાં ભગવાન રામની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી તો ખેડાની અંદર પણ રામનવમીની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે અને શ્રીરામની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી શહેરમાં। ત્યાં કઠલાલમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની હાજરીમાં શોભાયાત્રા નીકળી હતી અને કઠલાલમાં રામજી મંદિરથી પૂજા અને આરતી પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ જોવા મળ્યો હતો। ખેડાની અંદર પણ રામનવમીને લઈ અને શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। કઠલાલમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, હાજર રહ્યા હતા। અને ત્યારબાદ કઠલાલ રામજી મંદિરની અંદર તેમના દ્વારા વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં કોઈપણ પ્રકારે અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેની અંદર લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ ખાસ આ રેલીની અંદર જોડાયા છે। અનેક કાર્યકર્તાઓ પણ તેઓની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ખેડાના કઠલાલમાં ભગવાન શ્રીરામની જન્મ જયંતિ અનુસંધાને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર કઠલાલના વિસ્તારોમાં શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેની અંદર લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ ખાસ હાજર રહ્યા હતા। તેઓની હાજરીમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। સાથે જ તેઓના દ્વારા રામજી મંદિરમાં પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। સ્ક્રીન પર તમે દ્રશ્યો પણ જોઈ શકો છો। તેમના દ્વારા વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। આ સાથે જ શોભાયાત્રામાં કોઈપણ પ્રકારે અણબનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। સાથે જ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ કોઈ પ્રકારનો અણબનાવ ન બને, કોઈપણ પ્રકારના સ્થિતિ બનશે નહીં તે માટે પોલીસને તૈનાત રાખવામાં આવ્યા છે। પોલીસને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી।